નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે કે જે ધોરણ 12નું 7મું ચેપ્ટર છે ઉદ્વિકાસ, એના પરનો 10મો લેક્ચર છે. અગાઉ આ ચેપ્ટરના ખૂબ જ અગત્યના એવા 9 લેક્ચરની ચર્ચા આપણે કરી ગયા છીએ, જેમાં ઘણી અગત્યની બાબતો જે આ ચેપ્ટરની અંદર છે એની આપણે વાતો કરી ગયા છીએ, એને જોઈ ગયા છીએ. છેલ્લા લેક્ચરની વાત કરીએ તો છેલ્લા લેક્ચરમાં આપણે એટલે કે લેક્ચર નંબર 9ની અંદર આપણે ડાર્વિનનો જે વાદ છે એના બે ચાવીરૂપ જે ઘટકો છે, બે ચાવીરૂપ જે ખ્યાલો છે એના વિશે ચર્ચા કરી હતી. એ સિવાય મેં તમને લેડરબર્ગ રેપ્લિકા પ્લેટિંગ એક્સપેરિમેન્ટની વાત કરી હતી. તો છેલ્લા લેક્ચરની અંદર આપણે જે વાત પૂરી કરી ત્યાંથી જ આજે પાછા આપણે વાત કન્ટિન્યુ કરવાના છીએ, કેમ કે આખું ચેપ્ટર છે એમાં પાછળનો લેક્ચર હંમેશા નેક્સ્ટ લેક્ચર સાથે કનેક્ટ થતો હશે, બરાબર. આમ તો એક સ્ટોરી જેવી વાત છે કે ભાઈ જ્યાં આપણે પૂરું કર્યું હતું ત્યાંથી આગળના ટોપિકને આપણે કનેક્ટ કરવાનો છે. લાઈક ગયા લેક્ચરની અંદર આપણે ડાર્વિનની વાત કરતા હતા કે ભાઈ ડાર્વિનનો વાદ, ડાર્વિનિઝમ અને ડાર્વિનના વાદના બે ચાવીરૂપ ખ્યાલોની આપણે ચર્ચા કરી હતી. ભાઈ ડાર્વિન વાદના બે ચાવીરૂપ ખ્યાલોમાં એક હતું શાકીય અવતરણ અને બીજું હતું પ્રાકૃતિક પસંદગી, નૈસર્ગિક પસંદગી, પ્રાકૃતિક પસંદગી, નેચરલ સિલેક્શન. તમે એના માટે કોઈ પણ શબ્દ વાપરી શકો. ખૂબ જ અગત્યની ઘટના છે. પણ આજે આપણે કંઈક એવી ઘટના પર વાત કરવાના છીએ કે જે ડાર્વિને કીધેલી બાબત, ડાર્વિનની કીધેલી બાબત જે ઉદ્વિકાસ માટે છે એને આજ સુધીમાં કોઈ ખોટું સાબિત કરી શક્યું નથી. પણ ડાર્વિને ઉદ્વિકાસ માટે જે બાબતને રજૂ કરી એ સિવાયની પણ એક બાબત કે જે ઉદ્વિકાસ માટે જવાબદાર છે એવી એક વૈજ્ઞાનિકે રજૂઆત કરેલી છે. તો આજે આપણે એ વૈજ્ઞાનિકની ચર્ચા પણ કરવાના છીએ. અને ઉદ્વિકાસ સંદર્ભે બીજા એક વૈજ્ઞાનિકે એક થિયરી રજૂ કરી હતી જેની ચર્ચા આપણે ગઈકાલે કરી હતી. લેમાર્કની વાત આપણે કરી હતી, લેમાર્કિઝમની આપણે વાત કરી હતી કે ભાઈ લેમાર્કે રજૂ કરેલી જે થિયરી છે એને આપણે લેમાર્કિઝમ તરીકે ઓળખીએ, જેને આપણે ઉપાર્જિત લક્ષણોનો વાદ તરીકે પણ ઓળખીએ છીએ. હા, એને સ્વીકૃતિ નહોતી મળી, એને કોઈએ સ્વીકાર્યું નહોતું, કારણ એના કોઈ પણ પ્રકારના પુરાવાઓ છે એ પ્રાપ્ત નહોતા થયા, બરાબર. તો આપણે ઓવરઓલ વાત કરીએ તો અત્યાર સુધીમાં આપણી પાસે ઉદ્વિકાસની પ્રક્રિયા થઈ છે અને ઉદ્વિકાસ થવા માટે જવાબદાર જે ઘટના છે એને સમજાવતું એકદમ પુરાવા સાથેની વાત કોની છે? તો આપણી પાસે એક જ વૈજ્ઞાનિકની હજી સુધીમાં છે. એ કોણ છે? તો ભાઈ ચાર્લ્સ ડાર્વિન, બરાબર. હા, ચાર્લ્સ ડાર્વિનનું જે પ્રકારનું અવલોકન હતું એવું એક વૈજ્ઞાનિક બીજા હતા જેણે અવલોકન કર્યું હતું. એ કોણ હતું? તો એ હતા આલ્ફ્રેડ વોલસ. પણ એમાં બેમાં સામ્યતાઓ હતી અને માન્ય અથવા તો સ્વીકૃતિ પણ સૌથી વધારે કોના કાર્યને મળી હતી? તો ભાઈ ચાર્લ્સ ડાર્વિનના કાર્ય, બરાબર. હવે ચાર્લ્સ ડાર્વિને પોતાના કાર્યની અંદર શું કીધું હતું? તો ભાઈ ઉદ્વિકાસ માટે કોઈ પણ જે સજીવ છે અથવા તો સજીવની જે આખી એક પોપ્યુલેશન હશે, એક વસ્તી હશે. જો આપણે પ્રાકૃતિક પસંદગીની વાત કરીએ છીએ તો ઘણા બધા સજીવો, કોઈ એક પર્ટિક્યુલર નિવાસ સ્થાનની અંદર ઘણા બધા સજીવોને, એક જ જાતિના ઘણા બધા સજીવોને સમાવેશ કરતી એક વસ્તી, એક પોપ્યુલેશન છે. એ પોપ્યુલેશનની અંદર અમુક સજીવો એવા હશે કે જે કંઈક જનીનિક ભિન્નતા ધરાવતા હશે. આ જનીનિક ભિન્નતા સામાન્ય સ્થિતિમાં દેખાઈ આવતી નથી, પરંતુ જ્યારે પર્યાવરણીય પરિસ્થિતિમાં કોઈ પ્રકારનો ફેરફાર આવે ત્યારે એ પર્યાવરણીય પરિસ્થિતિમાં આવેલા ફેરફાર સામે અનુકૂળ થવા માટે આવી ભિન્નતા કે જે સજીવોની અંદર છે એને ઉપયોગી બને છે અને એવી બદલાયેલી પરિસ્થિતિમાં એ ભિન્નતાઓ એ સજીવને અનુકૂળ થવામાં મદદ કરે છે. પરિણામે એવા સજીવો કે જે કંઈક ભિન્નતા ધરાવતા હતા એની પ્રાકૃતિક પસંદગી થાય છે
અને ઈ પોતાના જેવી નવી સંતતિઓ ઉત્પન્ન કરે છે અને એનો ઉદ્વિકાસ છે એ થતો હોય છે. ડાર્વિને આવી કંઈક પ્રાકૃતિક પસંદગી માટે એક કન્સેપ્ટ છે એ રજૂ કરેલો હતો. હવે ડાર્વિને આ બધી રજૂઆતો ક્યારે કરી, અથવા તો ડાર્વિન સિવાય બીજા વૈજ્ઞાનિકોએ ઉદ્વિકાસ માટે શું માહિતી આપેલી છે, એના સંદર્ભની ચર્ચા આપણે આજના ટોપિકમાં કરવાના છીએ. આજે આપણે કઈ બાબત પર વાત કરવાના છીએ? તો આજે આપણે વાત કરવાના છીએ ઉદ્વિકાસની ક્રિયાવિધિ. બરાબર, ઇવોલ્યુશનનું જે મિકેનિઝમ છે, ઉદ્વિકાસની જે ક્રિયાવિધિ છે, એના પર આજે આપણે વાત કરવાના છીએ. ચલો તો આગળ વધીએ લેક્ચરની અંદર કે ભાઈ સૌથી પહેલા એનસીઆરટી નો પોર્શન આપણે જોવાના છીએ. તો શું કે છે એનસીઆરટી ઉદ્વિકાસની ક્રિયાવિધિ સંદર્ભમાં? તો એની વાત કરીએ પહેલા. તો જુઓ એનસીઆરટી શું કે છે આપણને, તો ઉદ્વિકાસની ક્રિયાવિધિના સંદર્ભમાં આ ભિન્નતાઓ, હવે આપણે પહેલા કોના સંદર્ભમાં વાત કરીએ છીએ? ડાર્વિનના સંદર્ભમાં. આ ભિન્નતાઓનો ઉદ્ભવ શું છે અને કેવી રીતે જાતિ નિર્માણ થાય છે, આવો પ્રશ્ન એનસીઆરટી આપણે આપ્યો છે. બરાબર, ત્યાંથી એનસીઆરટીએ ટોપિકની શરૂઆત કરાવી છે. હવે આ પ્રશ્નનો જવાબ પણ આપણે આગળ લેશું. પહેલા ત્યાંથી આગળ વધીએ. શું કે છે? હવે જો ડાર્વિનને એક વસ્તુ કહી દીધી હતી. શું કહી દીધું હતું ડાર્વિને? કે ભાઈ કોઈ પણ રીતે વસ્તીના સજીવોમાં ભિન્નતા આવે છે. બરાબર ને, એ ભિન્નતા છે એ સજીવની પ્રાકૃતિક પસંદગી થવા માટે જવાબદાર છે, અથવા તો એ સજીવને બદલાયેલી પરિસ્થિતિમાં અનુકૂલિત થવા માટે જવાબદાર છે. કોણ? આ ભિન્નતાઓ જે સજીવની અંદર, આ જે જનીનિક ભિન્નતાઓ, જીનેટિક વેરિએશન જે સજીવની અંદર છે, કે જે પ્રાકૃતિક પસંદગી કરાવે છે, જેના કારણે સજીવની પ્રાકૃતિક પસંદગી થાય છે અને એ પોતાના જેવી નવી સંતતિઓ ઉત્પન્ન કરી શકે છે. બીજાની સામે પોતે એ પરિસ્થિતિમાં ટકવા માટે વધારે સક્ષમ બને છે અને પોતે પોતાનું અસ્તિત્વ જાળવી રાખે છે અને ઉદ્વિકાસ પામે છે. મતલબ ડાર્વિન એક બાબતમાં સ્પષ્ટ હતા કે ભાઈ ભિન્નતાઓ છે એ વસ્તીના અમુક સજીવોની અંદર હોય છે. હવે એના માટે પ્રશ્ન શું હતો? તો કે ભાઈ આ જે ભિન્નતા છે એનો ઉદ્ભવ શું છે? આ ભિન્નતા કઈ રીતે આવે છે સજીવોની અંદર? બરાબર, આ પ્રશ્ન હજી ડાર્વિનનો એઝ યુઝ્યુઅલ એમનેમ હતો. બીજું શું હતું? અને કેવી રીતે જાતિ નિર્માણ થાય છે? બરાબર, ભિન્નતાઓ કઈ રીતે આવે છે અને જાતિ નિર્માણ કઈ રીતે થાય છે? આ પ્રશ્ન હજી ડાર્વિનના એમનેમ હતા. હવે એના પછી જો આપણે અગાઉ જ્યારે 5મું ચેપ્ટર આપણે ભણતા હતા ત્યારે એક ખૂબ જ અગત્યના એક વૈજ્ઞાનિકની વાત કરી હતી કે એના જીવનકાળ દરમિયાન થયેલી ટ્રેજેડીની પણ વાત કરી હતી, ક્રિશ્ચિયન ગ્રેગાર્ડ જોહન મેન્ડલ, કે જેને પોતે જીવંત હતા ત્યાં સુધી વૈજ્ઞાનિકનું બિરુદ પ્રાપ્ત નહોતું થયું. બરાબર, એણે જનીન વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. જનીન વિદ્યાનું જે સ્થાપન કાર્ય, સૌથી પાયાનું કાર્ય છે, એ કોણે કરેલું છે? તો ભાઈ ક્રિશ્ચિયન ગ્રેગાર્ડ જોહન મેન્ડલે કરેલું છે. હવે એની જ્યારે હું વાત કરતો હતો ત્યારે આપણે એવી વાત આવી હતી કે ભાઈ મેન્ડલના કાર્યને જોઈએ એવું એ સમયમાં જ્યારે મેન્ડલે પોતાના પેપર પબ્લિશ કર્યા ત્યારે એવો રિસ્પોન્સ ન મળ્યો. એની પાછળનું એક કારણ હતું ડાર્વિનની બુક ઓરિજિન ઓફ સ્પીસીસ બાય મીન્સ ઓફ નેચરલ સિલેક્શન. કેમ કે એ બંને સમકાલીનો હતા. બરાબર, એટલે એક જ સમયે, જે સમયે ડાર્વિનની બુક પબ્લિશ થઈ હતી અને જ્યારે વિશ્વની અંદર એકદમ ડાર્વિનની બુક ચર્ચામાં હતી, એ જ સમયે મેન્ડલે પોતાનું કાર્ય છે ને એ પ્રકાશિત કર્યું હતું, જેના કારણે લોકોનું સંપૂર્ણ ધ્યાન ડાર્વિનની બુક ઉપર રહ્યું. પરિણામે મેન્ડલનું કાર્ય છે એને કોઈએ જોયું નહીં, અથવા તો મેન્ડલના કાર્યને જે મૂલવણી મળવી જોઈએ એ મળી નહીં. પરંતુ હા, ડાર્વિને મેન્ડલે પોતાના આ જે સંશોધન પત્રો છે અથવા તો સંશોધન છે એના રિઝલ્ટ છે એ ડાર્વિનને પણ મોકલ્યા હતા. ડાર્વિને એને જોયા હતા હોતે, પણ કોઈ કારણથી કાં તો ડાર્વિન છે એ સંદર્ભમાં એને અવગણ્યું અથવા તો એ સંદર્ભમાં મૌન રહ્યા છે. એનસીઆરટીએ આ સંદર્ભે વાત કરી છે. આગળ વધીએ આપણે એટલે આવશે હમણાં. જો તેમ છતાં પણ મેન્ડલે વારસાગમન થઈ શકે તેવા કારકોના વિષયમાં જાણ કરેલી. કોને? ડાર્વિનને.
તેઓએ સ્વરૂપ પ્રકાર પર અસર કરે છે. કોની વાત કરીએ છીએ? મેન્ડલના જે કારકો હતા એની વાત કરીએ છીએ. ભાઈ મેન્ડલે જાણ કરી હતી કે ભાઈ મેન્ડલે કારકો વિશે જાણ કરી હતી જે સજીવોના સ્વરૂપ પ્રકાર પર અસર કરે છે. પણ ડાર્વિને આ બાબતને અવગણી હશે કે આ બાબત પર મૌન રહ્યા હશે. એને ખબર તો મતલબ એને એના સુધી માહિતી તો મળી ગઈ હતી કે ભાઈ હા આવું કંઈક કારકો હોય છે, અથવા તો એક વૈજ્ઞાનિક એવું જણાવે છે કે ભાઈ આવા કંઈક કારકો છે જે સજીવના સ્વરૂપ પ્રકાર માટે અથવા તો લક્ષણો માટે જવાબદાર છે. પણ કોઈ કારણથી કાં તો ડાર્વિને મેન્ડલનું જે સંશોધન હતું અથવા તો આ કારકોવાળી જે માહિતી છે એને અવગણી, અથવા તો એના પર પોતે જાણકારી હોવા છતાંય મૌન રહ્યા. હવે એ પછી 20મી સદીમાં આ બધી વાત 20મી સદીની અંદર આ બધું તો થઈ ગયું. 20મી સદીની અંદર એ સિવાય બીજા એક વૈજ્ઞાનિક આવ્યા જેણે ઉદ્વિકાસના સંદર્ભમાં થોડીક માહિતી આપી. બરાબર, કે ઉદ્વિકાસ થવા માટે શું જવાબદાર છે અથવા તો કઈ રીતે ઉદ્વિકાસ થાય છે એના માટેની માહિતી આપી. જો 20મી સદીના પ્રથમ દશકમાં હ્યુગો દ વ્રીશ, બરાબર, આઈએમપી નામ યાદ રાખજો સાયન્ટિસ્ટનું, આઈએમપી છે. 20મી સદીના પ્રથમ દશકમાં એક વૈજ્ઞાનિક હતા હ્યુગો દ વ્રીશ. એણે એક વનસ્પતિ પર કામ કર્યું હતું. વનસ્પતિનું નામ હતું ઇવનિંગ પ્રાઇમરોઝ. બરાબર, ઇવનિંગ પ્રાઇમરોઝ વનસ્પતિનું નામ હતું. એણે એના પર કાર્ય કર્યું હતું. હવે ઇવનિંગ પ્રાઇમરોઝ જે વનસ્પતિ છે એનું સાયન્ટિફિક નામ ઘણી વખત એક્ઝામમાં પૂછાય છે, તો એ લખી લેજો, નોટ કરી લેજો. એનું સાયન્ટિફિક નામ છે, પહેલાં હું અહીંયા સ્પેલિંગ લખી દઉં તમને. ઓઇનોન્થેરા લેમાર્કિયાના. બરાબર, આ કે આઈ છે, લેમાર્કિયાના. ઇવનિંગ પ્રાઇમરોઝનું વૈજ્ઞાનિક નામ છે ઓઇનોથેરા લેમાર્કિયાના. હવે આમાં કન્ફ્યુઝન કઈ રીતે થાય ખબર છે? ઘણી વખત આપણને પૂછી લે કે ભાઈ ઓઇનોથેરા લેમાર્કિયાના શેનું નામ છે, અથવા તો એ નામ કયા વૈજ્ઞાનિક, આ છોડ પર કયા વૈજ્ઞાનિકે કાર્ય કર્યું હતું. બરાબર, આપણને એનું જે સામાન્ય નામ છે એ નથી આપ્યું, આપણને આ છોડનું આ નામ આપ્યું કે ભાઈ ઓઇનોથેરા લેમાર્કિયાના આ જે છોડ છે એના પર કયા વૈજ્ઞાનિકે કામ કર્યું હતું. એટલે આપણા મગજમાં શું આવે કે ભાઈ લેમાર્કિયાના લખ્યું છે એનો અર્થ આના ઉપર લેમાર્કે કામ કર્યું હશે, એટલે એના માનમાં આ છોડને લેમાર્કિયાના નામ આપવામાં આવેલું છે. પણ નહીં, યાદ રાખજો, ઇવનિંગ પ્રાઇમરોઝ ઓઇનોથેરા લેમાર્કિયાના છે એના પર હ્યુગો દ વ્રીશે કામ કર્યું હતું. 20મી સદીના પ્રથમ દશકની અંદર કામ કર્યું હતું. અને આ વનસ્પતિ પર હ્યુગો દ વ્રીશે કાર્ય કરીને શેના વિશે માહિતી આપી હતી? તો વનસ્પતિ પર કાર્ય કરી વિકૃતિના વિચારો રજૂ કર્યા. બરાબર, કે ભાઈ વિકૃતિ જેવી એક ઘટના હોય છે જેના કારણે કોઈ પણ સજીવનું જનીન બંધારણ છે એ આકસ્મિક રીતે બદલાઈ જતું હોય. બરાબર, કે આપણે હાલના સમયે તો એ બધું બાબતો જાણીએ છીએ કે ભાઈ કોઈ પણ સજીવ શરીરના જે કાંઈ લક્ષણો છે એ લક્ષણો માટેની માહિતી એના ડીએનએ પર જનીન સ્વરૂપમાં આવેલી છે. તો એ જે જનીનો છે એ જનીનોના બંધારણમાં આકસ્મિક થતો ફેરફાર અથવા તો જનીનના બંધારણમાં થતો મોટો ફેરફાર કે જેના કારણે અચાનકથી એક સજીવમાંથી, મતલબ સજીવની એક જાતિમાંથી નવી જાતિનું નિર્માણ થઈ જતું હોય છે. આ સંદર્ભમાં વિકૃતિની ઘટનાને 20મી સદીના પ્રથમ દશકની અંદર ઇવનિંગ પ્રાઇમરોઝ વનસ્પતિ પરના પોતાના કાર્ય દ્વારા હ્યુગો દ વ્રીશે રજૂ કરી હતી કે વિકૃતિ એટલે વસ્તીમાં એકાએક આવતું મોટું જુદાપણું. વસ્તીમાં એકાએક આવતું મોટું જુદાપણું એટલે શું? તો સમજી લ્યો કે આ એક નિશ્ચિત નિવાસ સ્થાન છે. આ નિવાસ સ્થાનની અંદર ફોર એક્ઝામ્પલ 10 સજીવોની એક વસાહત છે અથવા તો વસ્તી છે. ચલો 5 રાખીએ, 5 સજીવોની એક વસાહત છે. હવે કોઈ કારણથી આ 5 સજીવો જે છે એ એક જ જાતિના છે એટલા માટે જેણે વસ્તીનું નિર્માણ કર્યું છે. તો આ 5માંથી કોઈ એક અથવા તો 2ની અંદર કોઈ એવી એકાએક મોટું જુદાપણું એના જનીન બંધારણની અંદર આવે છે. એના પરિણામ સ્વરૂપે એ જાતિ સંપૂર્ણપણે વસ્તીના બીજા સજીવથી અલગ પડી જાય છે.
બરાબર, બીજી પેઢીએ કે ત્રીજી પેઢીએ એ જાતિ સંપૂર્ણપણે એ સજીવથી અલગ પડી જાય અને એક નવી જાતિ તરીકે અથવા તો એક નવા સજીવ નવી જાતિ તરીકે અસ્તિત્વમાં આવે છે. તો આવી એક ઘટના તરીકે વિકૃતિની રજૂઆત છે એ 20મી સદીના પ્રથમ દશકની અંદર હ્યુગો ધ વ્રીશ નામના વૈજ્ઞાનિકે કરી હતી. અને કઈ વનસ્પતિ પર કામ કર્યું હતું? ઇવનિંગ પ્રિમરોઝ વનસ્પતિ પર કામ કર્યું હતું. વૈજ્ઞાનિક નામ ઓઇનોથેરા લેમાર્કિયાના. જો એમનું માનવું શું હતું, જો આગળ વધીએ એટલે આપણને ખબર પડશે એની અંદર વધારે. એમનું માનવું હતું, જો શું કીધું છે, એમનું માનવું હતું કે તે વિકૃતિ જ છે જે ઉદ્વિકાસ માટે જવાબદાર છે. કોનું માનવું છે? હ્યુગો ધ વ્રીશનું માનવું છે કે ભાઈ એવું સ્પષ્ટપણે એવું માનતા હતા કે ભાઈ નવી જાતિઓનું નિર્માણ થયું છે, તો નવી જાતિઓનું નિર્માણ પાછળ વિકૃતિ છે એ સૌથી અગત્યની ઘટના છે, અથવા તો વિકૃતિના કારણે એક જાતિમાંથી નવી જાતિનું નિર્માણ થાય છે. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો હ્યુગો ધ વ્રીશ જે પ્રમાણે કહે છે એને એક્ઝામ્પલ લઈને સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણે એમ કહીએ ભાઈ કોઈ એક જાતિ છે એ જાતિના સજીવોનું એક નિશ્ચિત જનીન બંધારણ હશે, બરાબર. એ જનીન બંધારણના કારણે જ એ જાતિના સજીવો છે એના સ્વરૂપ પ્રકાર અથવા તો એના લક્ષણો છે એ નક્કી થતા હશે. હવે કોઈ કારણથી અચાનકથી એ જાતિના સજીવના જનીન બંધારણની અંદર એક મોટો ફેરફાર આવે અને મોટા ફેરફારના પરિણામ સ્વરૂપે એ જાતિના સજીવમાંથી જનીન બંધારણમાં પરિવર્તન આવવાના પરિણામ સ્વરૂપે એક નવી જ જાતિનો સજીવ છે એનું નિર્માણ થઈ જાય. તો આપણે એમ કહી શકીએ ને એક જાતિમાંથી નવી જાતિનું નિર્માણ, તો એ જ ઘટનાને આપણે ઉદ્વિકાસ કહીએ છીએ. અને હ્યુગો ધ વ્રીશનું માનવું શું હતું? તો ભાઈ એ વિકૃતિ જ એવી ઘટના છે જેના કારણે એક જાતિમાંથી નવી જાતિનું નિર્માણ અથવા તો ઉદ્વિકાસની ઘટના છે એ થતી હોય છે. કારણભૂત છે અને ડાર્વિન કે જેઓ નાની ભિન્નતાઓ જે આનુવંશિક થાય છે ની વાત કરતા હતા એ નહીં. એટલે જો એણે શું કીધું કે ઉદ્વિકાસ થવા માટે વિકૃતિ છે એ જવાબદાર છે. ડાર્વિન જે નાના પરિવર્તનોની વાત કરતા હતા અથવા તો નાની જે ભિન્નતાઓની વાત કરતા હતા. ડાર્વિને પોતાની જે ઉદ્વિકાસની થિયરી રજૂ કરી એની અંદર ડાર્વિને બહુ સ્પષ્ટપણે કીધું હતું કે પ્રાકૃતિક પસંદગી થવા માટે કોઈ એક નિશ્ચિત વસ્તીના સજીવો હોય એમાં અમુક સજીવ પોતાના જનીન બંધારણની અંદર કંઈક ભિન્નતાઓ ધરાવે છે. પણ ડાર્વિને જે ભિન્નતાઓની વાત કરી હતી ને એ નાની ભિન્નતાઓ હતી. એમાં શું હતું? તો ભાઈ એ ભિન્નતાના પરિણામ સ્વરૂપે સંપૂર્ણ જાતિ છે એ એકમાંથી બીજામાં નહોતી પરિવર્તિત થઈ જતી, પણ જ્યારે પર્યાવરણીય પરિસ્થિતિ બદલાતી હતી ત્યારે એ જનીનિક ભિન્નતા એ સજીવને એ પર્યાવરણીય પરિસ્થિતિમાં ટકી રહેવામાં માત્ર મદદરૂપ થતી હતી. મતલબ ડાર્વિનની જે ભિન્નતાઓ હતી કેવી હતી? અતિ સૂક્ષ્મ હતી અને આનુવંશિક પણ બનતી હતી. એક સજીવમાં એક પેઢીમાંથી બીજી પેઢીમાં આવતી હતી, પણ એ કેવી ભિન્નતાઓ હતી? તો અતિ સૂક્ષ્મ હતી. એના કારણે સંપૂર્ણ જાતિ અચાનકથી બદલાઈ નહોતી જતી. જ્યારે હ્યુગો ધ વ્રીશ જેની વાત કરે છે એ કેવી ઘટના છે? તો ભાઈ એ અચાનક આવતો અને મોટો ફેરફાર છે કે જેના કારણે ઉદ્વિકાસ થાય છે. હવે જુઓ બેયમાં શું ફેર છે એના વિશે વાત કરીએ તો વિકૃતિ એ યાદેચ્છિક અને દિશાવિહીન ઘટના છે, બરાબર. વિકૃતિ દિશાવિહીન ઘટના છે એમ કેમ કીધું? તો વિકૃતિ જ્યારે પણ થાય ને ત્યારે એવું ફરજિયાત નથી કે નબળા જનીનમાંથી અથવા તો જે જનીન છે એમાં વિકૃતિ થઈને એમાંથી સારું જનીન જ બને એવું જરૂરી નથી. એ સારા જનીન તરફની વિકૃતિ પણ હોઈ શકે અને નબળા જનીન તરફની વિકૃતિ પણ હોઈ શકે. વિકૃતિ એટલે માત્ર મોટો ફેરફાર. એ ફેરફાર સારા જનીનને પણ બનાવી શકે, નબળા જનીનને પણ બનાવી શકે. એટલે શું કીધું છે કે વિકૃતિ છે ને એ દિશાવિહીન હોય, એની દિશા કોઈ સ્પષ્ટ હોતી નથી. જ્યારે ડાર્વિનની જે ભિન્નતાઓ હતી, શું કીધું? જો જ્યારે ડાર્વિનની જે ભિન્નતાઓ, જે નાની ભિન્નતાઓ છે એ દિશા સૂચક હતી. મતલબ એમાં હંમેશા સારા લક્ષણો ડેવલપ થાય ને એ દિશાની અંદર જ આ ભિન્નતાઓ આવતી કે ભાઈ જે ભિન્નતાઓ સજીવની અંદર આવી છે એ ભિન્નતાના પરિણામ સ્વરૂપે સજીવને બદલાયેલી પરિસ્થિતિમાં ફાયદો જ થવાનો છે. મતલબ એ ભિન્નતાઓ હંમેશા કેવી હતી? તો ભાઈ એ ભિન્નતાઓ છે એ દિશા સૂચક હતી કે એ ભિન્નતાઓના કારણે સજીવને બદલાયેલી પરિસ્થિતિમાં ટકી રહેવામાં ફાયદો થવાનો છે. પણ હ્યુગો ધ વ્રીશની જે ભિન્નતાઓ અથવા તો જેને એણે વિકૃતિ કીધી એ કેવી હતી? તો ભાઈ એ દિશાવિહીન હતી. ડાર્વિન માટે
ઉદ્વિકાસ ક્રમબદ્ધ ક્રિયા છે. ડાર્વિન માટે ઉદ્વિકાસ છે એ ક્રમબદ્ધ ક્રિયા છે કે ભાઈ ધીમે ધીમે પરિસ્થિતિ બદલાણી, એ પરિસ્થિતિને અનુકૂળ થવા માટે સજીવે થોડાક લક્ષણો છે એ ડેવલપ કર્યા. એ લક્ષણો છે એ એની આવનારી પેઢીમાં આવ્યા. વળી પરિસ્થિતિ બદલાણી, વળી થોડાક નવા લક્ષણો ડેવલપ કર્યા, આવનારી પેઢીમાં આવ્યા. વળી પરિસ્થિતિ બદલાણી, વળી નવા લક્ષણો. આમ ક્રમબદ્ધ રીતે ઘણા લાંબા સમય બાદ આવા નાના નાના પરિવર્તનના પરિણામ સ્વરૂપે ઘણા લાંબા સમય બાદ એક જાતિમાંથી નવી જાતિનું નિર્માણ થાય છે. મતલબ ડાર્વિનના મત મુજબ ઉદ્વિકાસ છે એ ત્વરિત થતી પ્રક્રિયા નથી, પણ ક્રમબદ્ધ રીતે થતી અને ખૂબ જ લાંબી પ્રક્રિયા છે. બરાબર. જ્યારે ધ વ્રીશ શું કહે છે, જુઓ, યુગ્રો ધ વ્રીશના મત મુજબ જ્યારે ધ વ્રીશ પ્રમાણે વિકૃતિ જાતિ નિર્માણનું કારણ છે, જેને તેણે સાલ્ટેશન કીધું છે, મોટી વિકૃતિ માટેનું એક પગલું તરીકે એણે બતાવ્યું છે. મતલબ યુગો ધ વ્રીશના મત મુજબ એ તાત્કાલિક થતી, મતલબ ક્રમબદ્ધ થતી પ્રક્રિયા નથી. ઉદ્વિકાસ છે એ ક્રમબદ્ધ થતી પ્રક્રિયા નથી, પણ ઉદ્વિકાસ છે એ વિકૃતિના પરિણામે તાત્કાલિક થતી ઘટના છે કે ભાઈ એક વિકૃતિ થશે, એક મોટો ફેરફાર આવશે. અને જો આ મોટા ફેરફાર માટે ઉગ્રો ધ વ્રીશે એક સ્પેસિફિક શબ્દ વાપર્યો છે. આ આઈએમપી છે, ઇમ્પોર્ટન્ટ શબ્દ છે, યાદ રાખજો. સાલ્ટેશનનો અર્થ શું થાય? બરાબર. સાલ્ટેશનનો અર્થ શું થાય અથવા સેલ્ટેશનનો અર્થ શું થાય છે? તો ભાઈ મોટી વિકૃતિનું એક પગલું અથવા તો મોટી વિકૃતિ એને સેલ્ટેશન તરીકે ઓળખવામાં આવે, જે યુગો ધ વ્રીશના મત મુજબ ઉદ્વિકાસનું કારણ છે. બરાબર. એટલે યુગો ધ વ્રીશના મત મુજબ શું છે? તો ભાઈ યુગો ધ વ્રીશના મત મુજબ ઉદ્વિકાસ ત્વરિત અથવા તાત્કાલિક વિકૃતિના પરિણામે થતી ઘટના છે. જ્યારે ડાર્વિનના મત મુજબ શું છે? તો ડાર્વિનના મત મુજબ ઉદ્વિકાસ છે એ ક્રમબદ્ધ રીતે થતી પ્રક્રિયા છે. હવે એક ત્રીજા વૈજ્ઞાનિકને પણ આપણે એમાં ઇન્વોલ્વ કરશું, પણ થોડીક વાર ખમીએ, હજી એકાદ મુદ્દો જોઈ લઈએ. હવે પાછળ જતા વસ્તી જનીન વિદ્યાના અભ્યાસ પરથી કેટલીક નવી સ્પષ્ટતાઓ રજૂ થઈ. હવે પાછળ જતા એટલે જે સમયની આ બધી વાતો છે કે ભાઈ ડાર્વિન હતા, જે સમયે મેન્ડલ હતા, જે સમયે ધ વ્રીશ હતા, જે સમયે લેમાર્ક હતા, એ બધાના સમયથી પાછળ આવીએ એટલે આપણા તરફ, મતલબ મોડર્ન સમય તરફ આવીએ એટલે ત્યારે એ સિવાયની બીજી ઘણી બધી નવી બાબતો છે ને એની સ્પષ્ટતાઓ પણ રજૂ થઈ. જેમ કે મોડર્ન થિયરી છે ઉદ્વિકાસની, તમે જુઓ તો ઉદ્વિકાસની મોડર્ન થિયરીની અંદર યુગો ધ વ્રીશની વાત છે એને માન્ય ગણવામાં આવી છે, અને ડાર્વિનની જે વાત છે એને માન્ય ગણવામાં આવી છે. હા, ઉદ્વિકાસની પ્રક્રિયામાં અત્યાર સુધીમાં 3 જુદા જુદા વૈજ્ઞાનિક દ્વારા સમજાવવામાં આવી આપણને. બરાબર. લેમાર્કે શું કીધું? લેમાર્કે આપણને કીધું કે ભાઈ ઉપાર્જિત લક્ષણોનો સિદ્ધાંત આપ્યો કે ભાઈ સજીવો પોતાના જીવનકાળ દરમિયાન એની જરૂરિયાત પ્રમાણે લક્ષણો ઉપાર્જિત કરે છે અને એની આવનારી પેઢીને આપે છે, અને આમ ઉદ્વિકાસ છે એ થતો હોય છે. બીજું, ડાર્વિનનું અવલોકન પ્રાકૃતિક પસંદગી થાય છે. બરાબર. એના પરિણામ સ્વરૂપે ઉદ્વિકાસ આવે છે. અને ત્રીજું અવલોકન કોનું હતું? ઉગો ધ વ્રીશનું. એણે શું કીધું? તો ભાઈ સાલ્ટેશન અથવા તો મોટો ફેરફાર, મોટું પરિવર્તન, જેને એણે વિકૃતિ કીધું, એના પરિણામે ઉદ્વિકાસની પ્રક્રિયાઓ છે આવતી હોય. હવે જૂની થિયરી પ્રમાણે ગણીએ તો આમાંથી કોઈ એકને માન્ય રાખવી કે ન રાખવી એ બધી પાછળ જૂની વાત છે, પણ મોડર્ન ઉદ્વિકાસની થિયરીની વાત કરીએ તો એની અંદર આ બધાને માન્યતા, મતલબ એક લેમાર્કને બાદ કરતા ડાર્વિન અને ધ વ્રીશ આ બંનેની વાતને માન્યતા આપવામાં આવે છે કે ભાઈ આ બંને પ્રકારના ઉદ્વિકાસ માટે આ બંને કારણો છે એ હોઈ શકે. બેમાંથી એકેયને નકારવામાં આવતા નથી. બીજી અગત્યની વાત આજના લેક્ચરમાં આપણે જે કરવાના છે એની આના પરની છે, વસ્તી જનીન વિદ્યા પરની. પહેલી વાત આપણે શું કરી? ઉદ્વિકાસની ક્રિયાવિધિ, જેની અંદર 3 વૈજ્ઞાનિકોના જુદા જુદા અવલોકનો વિશે આપણે વાત કરી. હવે જેના પર આપણે જવાના છે એ, અને આ વાત આપણને વસ્તી જનીન વિદ્યામાં જે ડાર્વિનની ભિન્નતાઓ છે, ડાર્વિનની ભિન્નતાઓ કે જે પ્રાકૃતિક પસંદગી માટે જવાબદાર છે, એના વિશે વસ્તી જનીન વિદ્યાની અંદર આપણે કન્સેપ્ટ ક્લિયર કરીશું. બરાબર. ચલો આગળ વધીએ કે ભાઈ વસ્તી જનીન વિદ્યા એટલે શું છે. તો એના પહેલાં વસ્તી જનીન વિદ્યાની અંદર જે વૈજ્ઞાનિકોએ કાર્ય કરેલું છે એ વૈજ્ઞાનિકો વિશે વાત લઈએ થોડી. બરાબર. 2 વૈજ્ઞાનિક હતા, હાર્ડી અને વેઇનબર્ગ.
બરાબર, બે વૈજ્ઞાનિક હતા જેણે વસ્તી જનીન વિદ્યાની અંદર પોપ્યુલેશન જેનેટિક્સ વસ્તી જનીન વિદ્યાની અંદર કામ કર્યું હતું. હાર્ડી અને વેઇનબર્ગ બે વૈજ્ઞાનિકો હતા. હાર્ડી અને વેઇનબર્ગે પોતાનો એક સિદ્ધાંત છે એ રજૂ કર્યો હતો, જેના પરથી, જો ધ્યાન આપજો, આપણે જે વાત કરીએ છીએ ઇમ્પોર્ટન્ટ છે, આની અંદરથી ક્વેશ્ચન પૂછાય છે. અને આ એક એવો ટોપિક છે જેની અંદરથી બાયોલોજીમાં દાખલા પૂછાય છે. બરાબર, દાખલા એટલે ગણિત જેવા અઘરા દાખલા નહીં, પણ કેલ્ક્યુલેશન તમારે કરવું પડે એવા પ્રશ્ન છે એ આ ટોપિકની અંદરથી પૂછાતા હોય. અને એક્ઝામની અંદર એકાદ ક્વેશ્ચન હાર્ડી વિન્ડબર્ગ સિદ્ધાંતનો ફરજિયાત હોય છે. એટલે આપણા માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંત. હવે પ્રશ્ન એ છે, હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંત શું હતો? હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંત શું હતો અને એની ઉપયોગિતા શું છે? તો પહેલાં આપણે વાત કરીએ હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંત જે હતો એની ઉપયોગિતા વિશે. કે હાર્ડી અને વેઇનબર્ગ નામના બે વૈજ્ઞાનિકો હતા. એણે એક સિદ્ધાંત રજૂ કર્યો હતો જેની મદદ વડે તમે કોઈ પણ વસ્તીમાં, ધ્યાન આપજો, કોઈ પણ વસ્તીના જનીનની આવૃત્તિ છે ને, કોઈ પણ વસ્તીના જનીનની આવૃત્તિ છે ને, એ આવૃત્તિને તમે ગોતી શકો. ફ્રીક્વન્સી, કોઈ પણ વસ્તી છે, ઉદાહરણ તરીકે ચલો અહીંયા બાજુમાં હું તમને એક વાત કરું, એક્ઝામ્પલ તરીકે સમજાવવા માટે. સમજો કે આ કોઈ એક નિશ્ચિત નિવાસસ્થાન છે. એ નિવાસસ્થાન તરીકે તમે આખી પૃથ્વીને પણ લઈ શકો. બરાબર, અને એક નાના તળાવને પણ લઈ શકો, અથવા તો એક નાના મેદાનને પણ લઈ શકો. મતલબ કોઈ એક નિવાસસ્થાન છે, એ નિવાસસ્થાનની અંદર એક સજીવ છે ને એ વસવાટ કરે છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા એક સજીવ છે, એની જાતિઓ વસવાટ કરે છે. આ પ્રકારના સજીવો છે એ વસવાટ કરે છે. હવે આજે આખી વસ્તીની આપણે વાત કરીએ છીએ, જે વસાહતની અથવા તો જે વસ્તીની વાત કરીએ છીએ, એ વસ્તીની અંદર જુદું જુદું જનીન બંધારણ, જુદું જુદા પ્રકારનું જનીન બંધારણ ધરાવતા સજીવો છે એ વસવાટ કરે છે. હવે આ વસ્તીની અંદર જે જનીન છે ને, એ જનીનની આવૃત્તિ છે ને, આ વસ્તીની અંદર કોઈ એક નિશ્ચિત લક્ષણ માટે જવાબદાર જનીન છે ને, એ જનીનની આવૃત્તિ જીન ફ્રીક્વન્સી તમે કોના સિદ્ધાંત દ્વારા જાણી શકો? તો ભાઈ હાર્ડી વેઇનબર્ગના સિદ્ધાંત દ્વારા તમે કોઈ પણ વસ્તીની અંદર જનીનની આવૃત્તિ છે ને એને જાણી શકો છો. બરાબર, આગળ અત્યારે કદાચ હજી તમને આ જનીન આવૃત્તિ એટલે શું ને એ કન્સેપ્ટ ક્લિયર નહીં થાય. બરાબર, પણ આગળ જેમ જેમ આપણે આને ભણશું ને, અત્યારે તો હું તમને ખાલી બે વૈજ્ઞાનિકોના સંદર્ભમાં વાત કરું છું. એનસીઆરટીની અંદર આ ટોપિક આપ્યો છે, પણ એનસીઆરટીની અંદર એટલો ટૂંકમાં આપ્યો છે, જે એનસીઆરટીમાં લખેલું વાંચી અને આપણે એને સરળતાથી સમજી શકશું નહીં. એટલે આપણે શું કર્યું છે તો ભાઈ હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંત, અને એની અંદરથી ક્વેશ્ચન પૂછાય છે, ઇમ્પોર્ટન્ટ છે, એટલે આપણે એનસીઆરટીનો પોર્શન છે એને તો ભણશું જ. એનસીઆરટીનો તો એક પણ મુદ્દો આપણે બાકી નહીં રહેવા દઈએ. પણ પહેલાં આપણે શું કરવાના છીએ તો ભાઈ પહેલાં આપણે હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંતને આપણી રીતે સમજવાનો પ્રયત્ન કરશું. એક વખત આપણે સમજી લઈએ પછી એનસીઆરટીનો એક એક મુદ્દો પાછા આપણે જોઈ લેશું. એટલે આજના લેક્ચરમાં આપણે માત્ર હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંતને સમજવાના છીએ. બરાબર, આજનો લેક્ચર આપણે વ્યવસ્થિત રીતે જોઈ લઈએ એટલે આપણને હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંતની અંદરથી જે પૂછાનારા ક્વેશ્ચન છે એ કમ્પ્લીટલી ઇઝીલી આવડશે. માત્ર જો એવું વિચારશો કે ભાઈ આ વસ્તુ તો એનસીઆરટીની અંદર છે જ ને, આપણે એક વખત એનસીઆરટીમાં બહુ ટૂંકું આપ્યું છે એટલે એમાંથી વાંચી લેશું તો આપણને આવડી જશે, નહીં. એને આપણે સમજવાનું છે. ચાલો, હવે હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંતની માહિતી આગળ આપણે જોઈએ તો હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંત પર જતાં પહેલાં પહેલાં અહીંયા એક બાબત બીજી સમજી લઈએ. બરાબર, કે આપણે હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંત અથવા તો પોપ્યુલેશન જેનેટિક્સ વસ્તી જનીન વિદ્યાનો અભ્યાસ શું કામ કરવાનો છે ને એના વિશે વાત કરી લઈએ. હવે જુઓ, અહીંયા તમારી સામે એક આકૃતિ છે ને, એમાં અહીંયા લખ્યું છે સ્પીસિએશન. બરાબર, આનો અર્થ થાય છે જાતિ નિર્માણ. બરાબર, અને જાતિ નિર્માણ એટલે નવી જાતિનું નિર્માણ. એ ઘટનાને તમે શું કહો? ઉદ્વિકાસ. નવી જાતિનું નિર્માણ શેનું પરિણામ હોય? ઉદ્વિકાસનું જ પરિણામ હશે. હવે આ જે ઉદ્વિકાસની પ્રક્રિયા, જે સ્પીસિએશન માટે, જાતિ નિર્માણ માટે, નવી જાતિના નિર્માણ માટે જે ઉદ્વિકાસની પ્રક્રિયા છે ને, એને બે ભાગમાં ડિવાઈડ કરવામાં. ઉદ્વિકાસ એટલે ઇવોલ્યુશન.
બે ભાગમાં ડિવાઈડ કરવામાં આવે. એક તો હોય મેક્રો ઇવોલ્યુશન અને એક હોય માઇક્રો ઇવોલ્યુશન. આ એનસીઆરટીની અંદર નથી, ઇમ્પોર્ટન્ટ છે, સમજજો. આગળ હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંત સમજવામાં આ મદદ કરશે. બે વસ્તુ છે, નવી જાતિના નિર્માણ માટે એટલે કે ઉદ્વિકાસ માટે, નવી જાતિના નિર્માણ અથવા તો ઉદ્વિકાસ માટે આપણે ઇવોલ્યુશન શબ્દ વાપરીએ છીએ. ઉદ્વિકાસને બે પ્રકારમાં આપણે ડિવાઈડ કરીએ, મેક્રો ઇવોલ્યુશન હોય અને માઇક્રો ઇવોલ્યુશન હોય. મેક્રો ઇવોલ્યુશન એટલે ફાઇલોજિનેટિક્સ. બરાબર. ફાઇલોજિનેટિક્સ એટલે શું? શાકીય અવતરણ. યાદ રાખજો, ગઈકાલે આપણે એક વાત ભણ્યા હતા, શાકીય અવતરણ. એમાં શું હતું તો ધ્યાન આપજો. એક અહીંયા સજીવ છે. હવે આની અંદરથી એક નવી જાતિનું નિર્માણ થઈ ગયું, આગળ વધી ગયું. અહીંયા નવી જાતિ, આની અંદરથી ફરી પાછી એક નવી જાતિનું નિર્માણ થઈ ગયું. અહીંયા એક ફરી પાછું નવી જાતિનું નિર્માણ થઈ ગયું. આની અંદરથી ફરી પાછી એક શાખા નવી જાતિનું નિર્માણ થઈ ગયું. તો અહીંયા શું થાય છે તો અહીંયા દરેક વખતે એક નવી જાતિનું નિર્માણ છે એ થતું જતું હોય. આ આમ જોવા જઈએ તો કોની ઘટનાને અથવા તો કોના સિદ્ધાંતને? જુઓ, અહીંયા મોટા ફેરફાર છે ને દર્શાવાય છે. એક જાતિમાંથી એક મોટા પરિવર્તન દ્વારા નવી જાતિનું નિર્માણ છે એ થઈ જાય છે. મતલબ આના એક્ઝામ્પલ તરીકે આની વાત કરતા હોય તો આપણે કહીએ કે ભાઈ અહીંયા સૌથી વર્ટિબ્રેટ સજીવની વાત કરીએ આપણે, બરાબર. તો અહીંયા આપણે વાત કરીએ કે ભાઈ અહીંયા ચૂષમુખા છે. ચૂષમુખા સજીવો છે. તો ચૂષમુખાની અંદરથી એક શાખા તરીકે કોનું નિર્માણ થયું? તો ભાઈ ચૂષમુખાની અંદરથી હનુધારીનું, એટલે આ હનુવિહીનની અંદર આવશે. એની સાથે સાથે બીજું કોણ હશે? હનુધારીનું નિર્માણ એ થયું હશે. બરાબર. હનુધારીઓની અંદર પાછા એક એક શાખા તરીકે અહીંયા આપણે વાત કરીએ કે ભાઈ આ હનુધારી તરીકે છે. તો હનુધારીની અંદરથી અહીંયા મત્સ્ય છે એ આવ્યા. હનુધારીની અંદર મત્સ્યમાંથી પાછા કોણ આવ્યા? તો ભાઈ ઉભયજીવી આવ્યા. ત્યાર પછીની શાખા તરીકે સરીસૃપો આવ્યા. મતલબ આવી રીતે શાકીય અવતરણ થતું હોય ને તો આ પ્રકારનું જે ઇવોલ્યુશન છે ને કે જેની અંદર મોટા ફેરફારો થતા હોય, એક જાતિમાંથી નવી જાતિનું નિર્માણ છે એ થઈ જતું હોય, તો એવા ઇવોલ્યુશનને કહેવાય મેક્રો ઇવોલ્યુશન. માઇક્રો ઇવોલ્યુશન એટલે શું છે? ધ્યાન આપજો. એક જાતિમાંથી નવી જાતિનું નિર્માણ એટલે મેક્રો ઇવોલ્યુશન છે, મોટો ફેરફાર દર્શાવે છે. માઇક્રો ઇવોલ્યુશન એટલે શું છે? કે જે પોપ્યુલેશન જીનેટિક્સ, વસ્તી જનીન વિદ્યાને દર્શાવે છે. માનો કે એક વસ્તી છે. હવે આપણે માઇક્રો ઇવોલ્યુશનને સમજીએ છીએ. ભાઈ આ એક વસ્તી છે. આ વસ્તીની અંદર આ પ્રકારના સજીવો છે એ વસવાટ કરે છે. બરાબર. હવે આ બધામાં અમુકની અંદર જનીનિક ફેરફારો આવવાના શરૂ થયા. આ જનીનિક ફેરફારો છે એ આવ્યા. પણ એ જનીનિક ફેરફારના પરિણામ સ્વરૂપે એ આનાથી આ અલગ, સોરી આપણે શું વાત કરીએ છીએ, જે જનીનિક ફેરફાર આવ્યો એ જનીનિક ફેરફારના પરિણામે મૂળ જાતિના સજીવ કરતાં એ પોતે અલગ નથી પડી ગયા. હા, એની અંદર થોડો ઘણો લક્ષણોનો ફેરફાર આવ્યો છે, પણ એ મૂળ જાતિ કરતાં અલગ નથી પડી ગયા. મતલબ વસ્તીના જે વ્યક્તિગત સજીવો, વસ્તીના જે સજીવો છે ને એની અંદર જે જનીનિક ભિન્નતાઓ આવે છે ને એના કારણે એના લક્ષણોમાં, આંતરિક લક્ષણોમાં આખી નવી જાતિનું નિર્માણ થઈ જવું તો એ મેક્રો ઇવોલ્યુશન છે. પણ વસ્તીના સજીવોની અંદર જ થોડી ઘણી લક્ષણોની ભિન્નતા આવીને એને શું કહેવાય? માઇક્રો ઇવોલ્યુશન છે. એનું એક એક્ઝામ્પલ લઈએ આપણે, બરાબર. એમાં શું થશે તો ઉદાહરણ તરીકે આપણે એમ વાત કરીએ કે ભાઈ આ આખો છે ને એ આખું વર્લ્ડ છે, બરાબર. વર્લ્ડની પોપ્યુલેશન સંદર્ભે આપણે વાત કરીએ કે ભાઈ આગળની જે મેં તમને પહેલાં મેક્રો ઇવોલ્યુશનની વાત કરીને એના સંદર્ભ આપણે એવી વાત લઈ શકીએ. હવે મનુષ્યના સંદર્ભે જ બંને એક્ઝામ્પલ આપો એટલે સમજવામાં તમને સરળતા રહે. તો મનુષ્ય કઈ રીતે બન્યા? તો આપણે એમ વાત કરીએ કે બે ચિમ્પાન્ઝી હતા, એમાં એક ફેરફાર થયો, એમાંથી એક શાખા પડી અને કોણ બન્યું? તો ઓસ્ટ્રિયોપેથિકસ બન્યા, રામોપેથિકસ બન્યા, એમાંથી કેનિયોપેથિકસ બન્યા, અને એમાંથી ઇજિપ્તોપેથિકસ, ને આમ ક્રમશઃ ક્રોમેગ્નોમેન બન્યા, નિએન્ડરથલ બન્યા, અને ક્રોમેગ્નોમેન બન્યા, અને હોમોસેપિયન્સ બન્યા, અને પછી હોમોસેપિયન્સ સેપિયન્સ બન્યા. આવી રીતે શાખા સ્વરૂપે એક જાતિમાંથી નવી જાતિ એટલે મોટો ફેરફાર થયો. અને આને શું કીધું? મેક્રો ઇવોલ્યુશન કીધું,
બરાબર. પણ આ જ વસ્તુ બીજી રીતે હવે હું તમને સમજાવું કે હોમો સેપિયન્સ સેપિયન્સ બની ગયા. ધ્યાન આપજો, આપણે કાઢી નાખીએ આને. સામેની બાજુ આપણે મેક્રો ઇવોલ્યુશન એમનેમ રહેવા દીધું છે. હવે શું થયું જુઓ, હોમો સેપિયન્સ સેપિયન્સ બની ગયા. હોમો સેપિયન્સ સેપિયન્સ છે એ બની ગયા આ પ્રકારના. બરાબર. હવે આમાંના આ હોમો સેપિયન્સ છે એ એક બીજા વિસ્તારમાં જતા રહ્યા, આ હોમો સેપિયન્સ એક બીજા વિસ્તારમાં જતા રહ્યા, આ હોમો સેપિયન્સ એક બીજા વિસ્તારમાં જતા રહ્યા. ઉદાહરણ તરીકે પૃથ્વી પર હોમો સેપિયન્સ અસ્તિત્વમાં આવે, પણ આ આફ્રિકાની અંદર છે, આ ઇન્ડિયાની અંદર છે, આ યુરોપની અંદર છે. તો અહીંની પર્યાવરણીય પરિસ્થિતિને અનુરૂપ આ રહ્યા છે હોમો સેપિયન્સ ને સેપિયન્સ જ, પણ આના કરતાં આ થોડાક બદલાઈ જશે, આના કરતાં આ પણ થોડાક બદલાઈ જશે. મતલબ એ વસ્તીના સજીવોની અંદર જે લક્ષણોનો થોડો ઘણો ફેરફાર, આખી નવી જાતિનું નિર્માણ નથી થતું, લક્ષણોનો થોડો ઘણો જે ફેરફાર આવે ને એને કહેવાય મેક્રો ઇવોલ્યુશન. અને મેક્રો ઇવોલ્યુશન એટલે બીજું શું છે તો ભાઈ એ પોપ્યુલેશન જેનેટિક્સ, વસ્તી જનીન વિદ્યા દ્વારા એનો અભ્યાસ છે એ થતો હોય છે. અને વસ્તી જનીન વિદ્યા અથવા તો પોપ્યુલેશન જેનેટિક્સ એના પર કાર્ય કોણે કરેલું છે તો હાર્ડી અને વેઇનબર્ગ જે વૈજ્ઞાનિકો હતા એણે કાર્ય કરેલું છે. અને પોતાનો સિદ્ધાંત હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંત કે જે કોઈ એક પોપ્યુલેશન, કોઈ એક વસ્તી છે એ વસ્તીનું જે જનીન બંધારણ, વસ્તીની અંદર જનીનની આવૃત્તિને શોધવા માટેનો સિદ્ધાંત છે એણે રજૂ કર્યો હતો. આગળ જોઈએ આપણે. ચલો તો હવે આપણને મેક્રો ઇવોલ્યુશન શું છે, માઇક્રો ઇવોલ્યુશન શું છે એ સમજાઈ ગયું હશે. ફાઇલોજેનેટિક્સ શું છે, પોપ્યુલેશન જેનેટિક્સ એટલે વસ્તી જનીન વિદ્યા શું છે એ સમજાઈ ગયું હશે. હવે જો હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંતને સમજતા પહેલા એક બીજી બાબત મારા ધ્યાનમાં આવવી જોઈએ, જનીન પૂલ. બરાબર. હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંતને સમજતા પહેલા એક બાબત આપણને ખબર હોવી જોઈએ. જો હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંત, પણ એના પહેલા આપણને ખબર હોવી જોઈએ જનીન પૂલ. જનીન પૂલ દ્વારા જ તમે હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંતને સમજી શકશો. પહેલાં આની માહિતી મારી પાસે હશે તો જ હું હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંતને સરળતાથી સમજી શકીશ. જનીન પૂલ એટલે શું છે? જો શું કીધું છે, આપેલ નિવાસસ્થાનમાં રહેલી વસ્તીના તમામ સભ્યોના પ્રજનનક્ષમ જન્યુઓમાં રહેલા જનીનોનો કુલ સરવાળો એને વસ્તીનો જનીન પૂલ કહેવાય. હવે હું તમને કહું કે આ એક પોપ્યુલેશન, એક વસાહત છે, આ એક વસ્તી છે. બરાબર. હવે આ વસ્તીના પ્રજનનક્ષમ જન્યુઓ હશે. હવે જન્યુઓની જ વાત કેમ કરીશ? આખા શરીરના બધા કોષની અંદર રહેલા જનીનોની વાત કેમ ન કરી? માત્ર જન્યુઓની જ વાત કેમ કરી? તો જન્યુઓની અંદર જે જનીનો હશે ને એ એક પેઢીમાંથી આગળની પેઢીમાં જવાના છે. આખા શરીરના બધા જનીનો એક પેઢીમાંથી બીજી પેઢીમાં નથી જવાના. માત્ર કેટલા જ હશે? જન્યુની અંદર જેટલા જનીનો આવશે ને એ જ એક પેઢીમાંથી બીજી પેઢીમાં, એટલે પિતૃ પેઢીમાંથી એની સંતતિમાં જવાના છે. એટલે આપણે જીન પૂલની અંદર માત્ર જન્યુઓમાં રહેલા જનીનોનો કુલ સરવાળો છે ને એને સમાવેશ કર્યો છે. હવે જુઓ, આ ગ્રીન કલરના જેટલા આખી જે દેડકાની વસાહત છે ને એમાં ગ્રીન કલરના, એની અંદર રેડ કલરના અને વાયોલેટ કલરના અથવા પર્પલ કલર, આપણે કહીએ પર્પલ કલર, 3 કલરના દેડકા છે. મતલબ આનું કંઈક નિશ્ચિત જનીન બંધારણ છે, આનું કંઈક નિશ્ચિત જનીન બંધારણ છે, આનું પણ અલગ જનીન બંધારણ છે. હવે બાજુમાં જીન પૂલ દર્શાવે છે. ગ્રીન કલરના જનીન છે એ આ ગ્રીન કલરનો જે દેડકો છે એને દર્શાવે છે, એટલે એના જનીનો થઈ ગયા. રેડ કલરના જનીનો છે એ આ રેડ કલરના દેડકાને દર્શાવે છે. પર્પલ કલરના જનીનો છે એ આ પર્પલ કલરના દેડકાને બતાવે છે. હવે આખી જે વસ્તી છે, આખી જે વસાહત હતી એ વસાહતના તમામ જનીનોનો સરવાળો એને શું કહેવાય? તો એને જનીન પૂલ તરીકે ઓળખવામાં આવે. તો આપેલી આ વસ્તીનો જનીન પૂલ કયો થશે? આ કે એ વસ્તીના તમામ સજીવોના પ્રજનનક્ષમ જન્યુ જે હશે ને એ જન્યુમાં રહેલા જનીનોનો કુલ સરવાળો, બધા જનીનોને એક સાથે તમે આવરી લ્યો ને ત્યારે એને જીન પૂલ અથવા જનીન પૂલ તરીકે ઓળખવામાં આવે છે. તો કોઈ એક વસ્તી છે, વસાહત છે, એ વસાહત 1000 સજીવની હોઈ શકે, 10 સજીવની હોઈ શકે કે 1,00,000 સજીવની હોઈ શકે. એ જેટલા સજીવો વસાહતની અંદર છે અથવા તો એ વસ્તીની અંદર છે, એ સજીવોના જેટલા પણ એ સજીવોના પ્રજનનક્ષમ જન્યુઓ હશે ને એ તમામ જન્યુઓની અંદર જેટલા જનીનો હશે ને એ તમામ જનીનોનો સરવાળો,
મતલબ વસ્તીના તમામ જનીનોનો સરવાળો એને જનીન પૂલ કહેવાય. પણ અહીંયા માત્ર કયા જનીનોનો સમાવેશ કરવામાં આવે? જે પ્રજનનક્ષમ જન્યુના જનીનો છે ને એને જ સમાવવામાં આવે છે. એટલે વ્યાખ્યામાં પ્રજનનક્ષમ જન્યુમાં રહેલા જનીનોનો કુલ સરવાળો એવી વાત કરી છે. ચાલો, તો હવે આપણને જનીન પૂલ એટલે શું છે એ ખબર પડી ગઈ. હવે જોઈએ આપણે હાર્ડી વેનબર્ગ સિદ્ધાંત પર. હવે હાર્ડી વેનબર્ગ સિદ્ધાંતને સમજવા માટે એક પ્રશ્ન આપણે અહીંયા મૂક્યો છે કે જનીન પ્રકારોની વહેંચણી કેવી રીતે થાય છે? બરાબર, જનીન પ્રકારોની વહેંચણી કેવી રીતે થાય છે? હવે માનો કે એક લક્ષણ માટે બે કારકો જવાબદાર હોય, તો આપણને ખબર છે કે કોઈ એક લક્ષણ, યાદ કરો વટાણાના છોડની ઊંચાઈનું લક્ષણ, યાદ કરો, હું તમને યાદ કરાવું છું, છોડની ઊંચાઈનું લક્ષણ, તો એના માટે બે કારકો હતા, કેપિટલ ટી, સ્મોલ ટી, બે કારકો હતા ને એક લક્ષણ માટે. તો એવી જ રીતે માનો કે એક લક્ષણ માટે બે કારકો, એક કારક છે કેપિટલ એ અને બીજું કારક છે સ્મોલ એ. આમાંથી કેટલા જનીન પ્રકારો બની શકે? તો બે કારક છે અને એક લક્ષણ છે, એ લક્ષણ માટેના બે કારકો છે, તો એ બે કારકોના સંકરણ દ્વારા કુલ કેટલા જનીન પ્રકાર બની શકે? તો આપણે જાણીએ છીએ કે એના શક્યતઃ જનીન પ્રકારો કેટલા બને? 3 બને. આ વસ્તુ આપણે જોઈ ગયા છીએ આગળ એક સંકરણના પ્રયોગ સ્વરૂપે. આગળ હું તમને પાછો એને રિવાઇઝ કરાવીશ હમણાં આ જ લેક્ચરની અંદર. તો આપણને ખબર છે કેટલા જનીન પ્રકારો બનવાના છે? 3 જનીન પ્રકારો બનવાના છે. શેની અંદરથી? કોઈ એક વસ્તી, બરાબર, એ વસ્તીમાં જે સજીવો છે એ સજીવના બધા લક્ષણોને ધ્યાનમાં નથી લીધા. આપણે માત્ર એક સમય એક જ લક્ષણને ધ્યાનમાં લીધું છે કે આ એક વસ્તી છે, એ વસ્તીના જેટલા સજીવો છે એ સજીવોમાંનું એક લક્ષણ છે ને એને ધ્યાનમાં લીધું છે આપણે. અને એ લક્ષણ માટે કારક શું નક્કી કર્યું છે? તો ભાઈ એના માટે કારક છે એ, અને એનું વૈકલ્પિક કારક શું છે? તો ભાઈ એનું વૈકલ્પિક કારક છે સ્મોલ એ. તો એક લક્ષણ માટે કારક કેપિટલ એ અને સ્મોલ એ, આ બે છે. અને આના કુલ જનીન પ્રકારની શક્યતાઓ કેટલી? તો આના શક્યતા જનીન પ્રકાર 3 બની શકે. એક જનીન પ્રકાર બને કેપિટલ એ, કેમ કે કારકો હંમેશા કેવા હોય? જોડીમાં હોય. તો પહેલો પ્રકાર બને કેપિટલ એ, બીજો બને કેપિટલ એ સ્મોલ એ, અને ત્રીજો બનશે સ્મોલ એ. તો આ 3 જનીન પ્રકાર બની શકે. શક્યતઃ આવા 3 જનીન પ્રકાર બનશે. જો અહીંયા મેં દર્શાવ્યા છે તો આવા શક્યતઃ 3 જનીન પ્રકાર બનશે. કેપિટલ એ, સ્મોલ એ અને સ્મોલ એ. ધારો કે વસ્તીમાં જનીન એની આવૃત્તિ છે ને એ પી છે, અને જનીન સ્મોલ એની આવૃત્તિ છે ને એ ક્યુ છે. આપણે થોડું ક્લિયર કરી નાખીએ એટલે વધારે આપણને સમજ રહી. બરાબર. હવે જે વસ્તીની તમે વાત કરો છો એ વસ્તીમાં વસ્તીના સજીવોમાં જે એક લક્ષણ તમે પસંદ કર્યું, એ લક્ષણ માટે કારકો પસંદ કર્યા કે ભાઈ એ લક્ષણ માટે બે કારકો છે, કેપિટલ એ અને એનું વૈકલ્પિક કારક છે સ્મોલ એ. અને કારકો હંમેશા જોડીમાં હોય એટલે 3 શક્યતઃ બંધારણ બનશે, કેપિટલ એ, સ્મોલ એ અને સ્મોલ એ. હવે તમે જે વસ્તીની વાત કરો છો એ વસ્તીની અંદર ધારો કે એ વસ્તીમાં જનીન કેપિટલ એની આવૃત્તિ છે ને એને તમે પી તરીકે લઈ લ્યો, જનીન સ્મોલ એની આવૃત્તિ છે ને એને તમે ક્યુ તરીકે લઈ લ્યો. બરાબર. મતલબ બંનેની ફ્રીક્વન્સી, વસ્તીની અંદર આ જનીનની આવૃત્તિ કેટલી છે ને એને તમે કેપિટલ એની આવૃત્તિને સ્મોલ પીથી દર્શાવો અને સ્મોલ એની આવૃત્તિને તમે સ્મોલ ક્યુથી દર્શાવો. તો આવું એક સૂત્ર છે હાર્ડી વેનબર્ગ સિદ્ધાંતની અંદર આપેલું છે. યાદ રાખજો કે પી પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1. મતલબ કોઈ એક લક્ષણ માટે, યાદ રાખજો, કોઈ એક લક્ષણ માટે જવાબદાર કારકોની આવૃત્તિ, વસ્તીની અંદર કોઈ એક લક્ષણ માટે જવાબદાર કારકોની આવૃત્તિનો કુલ સરવાળો છે ને 1 થાય. બરાબર. મતલબ કેપિટલ એની આવૃત્તિ પ્લસ સ્મોલ એની આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ શું થાય? 1. તો કેપિટલ એની આવૃત્તિને તમે પી તરીકે લઈ લીધી, સ્મોલ એની આવૃત્તિને તમે ક્યુ તરીકે લઈ લીધી, તો કેપિટલ એ અને સ્મોલ એની જગ્યાએ સ્મોલ પી અને સ્મોલ ક્યુ રાખી દો એટલે સ્મોલ પી પ્લસ સ્મોલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું મળી જાય? 1 મળી જાય. તો આ વસ્તીમાં કેપિટલ એ, સ્મોલ એ અને સ્મોલ એની આવૃત્તિ શું હશે? આગળ આપણે શોધશું, હમણાં જ ગોતવાના છીએ આપણે. બરાબર. અત્યારે માત્ર આપણને એક સૂત્ર પ્રાપ્ત થયું હાર્ડી વેનબર્ગ સિદ્ધાંતનું.
પી પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1. યાદ રાખજો, આ સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંત માટે. પી પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1. આપણે 3 સૂત્ર કુલ અહીંયા યાદ રાખવાના થશે. આ સૂત્રની મદદ વડે તમે શું જાણી શકો છો? તો ભાઈ કોઈ પણ વસ્તીની અંદર એક લક્ષણ માટે જવાબદાર કારકોની કુલ આવૃત્તિ કેટલી હોય? 1 હોય. બરાબર. કારકો 2 છે તો એ બેયની સંયુક્ત આવૃત્તિ, બેયની આવૃત્તિનો કુલ સરવાળો જે કરશો ને એ કેટલો આવશે? 1 આવશે. એ કેપિટલ એ પ્લસ સ્મોલ એની આવૃત્તિ લેશો એટલે એ 1 આવશે. અને જ્યાં કેપિટલ એની આવૃત્તિને પી તરીકે લ્યો અને સ્મોલ એની આવૃત્તિને ક્યુ તરીકે લ્યો તો પી પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? તો ભાઈ 1 આવશે. ચાલો આગળ વધીએ એ સંદર્ભમાં. હવે એ આવ્યું ક્યાંથી? પી પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1 છે અને એના પરથી બીજું એક સૂત્ર પી સ્ક્વેર પ્લસ 2pq પ્લસ ક્યુ સ્ક્વેર, આવું એક સૂત્ર આપણને આગળ પ્રાપ્ત થશે. પણ એની વાત પછી કરીએ. હવે એ આવ્યું ક્યાંથી? પી પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1 આવું ક્યાંથી આવ્યું? બરાબર. તો તમે એક લક્ષણ છે, એક સંકરણનો પ્રયોગ તો આપણે ભણી ગયા છીએ, આપણને બધાને ખબર છે. હવે એક સંકરણનો પ્રયોગ કરીએ છીએ એટલે કેટલા લક્ષણને આપણે ધ્યાનમાં લઈશું? તો જ્યારે એક લક્ષણને ધ્યાનમાં રાખી અને સંકરણનો પ્રયોગ કરવામાં આવે ત્યારે એક સંકરણ કહેવાય. અહીંયા સમયુગ્મી, આ સમયુગ્મી, એ બેની વચ્ચે F1 પેઢી માટે સંકરણ કરાવવામાં આવ્યું. F1 પેઢી માટે સંકરણ કરાવવામાં આવ્યું તો F1 પેઢીમાં 2 વિષમયુગ્મી પ્રાપ્ત થયા આપણને. એની વચ્ચે સંકરણ કરાવવામાં આવે તો આપણે ચેકરબોર્ડ ત્યારે શીખ્યા હતા. હવે આની અંદરથી જન્યુઓ કેટલા બનશે? તો આમાંથી પહેલો જન્યુ બનશે કેપિટલ એ, પહેલો જન્યુ બનશે કેપિટલ એ, બીજો જન્યુ બનશે સ્મોલ એ. એવી જ રીતે આમાંથી બનશે કેપિટલ એ, આમાંથી બનશે સ્મોલ એ. અહીંયા ગોઠવીએ કેપિટલ એ, સ્મોલ એ, કેપિટલ એ, સ્મોલ એ. અહીંયા બનશે કેપિટલ એ, કેપિટલ એ, કેપિટલ એ, સ્મોલ એ, કેપિટલ એ, સ્મોલ એ, સ્મોલ એ, સ્મોલ એ. આવી રીતના 4 છોડ છે અથવા તો 4 સજીવ છે એ તમને પ્રાપ્ત થવાના, જેના જનીન પ્રકાર આ રીતના હશે. હવે ભલે 4 છોડ અથવા તો 4 સજીવ પ્રાપ્ત થયા પણ જનીન પ્રકાર કેટલા પ્રાપ્ત થયા? 3 જ. એક આ બંને તો સમાન જ છે અને એક આ. એટલે આપણે આગળ કીધું હતું એમ જુઓ, એક છોડ કેવો મળશે? કેપિટલ એ, કેપિટલ એ. એક છોડ 2 મળશે કેપિટલ એ, સ્મોલ એ, અને એક મળશે સ્મોલ એ પ્રકારનો પ્રાપ્ત થશે. હવે આપણે આગળ જોયું હતું કેપિટલ એની આવૃત્તિ છે એને કયા સંદર્ભ તમારે ગણવાની છે? કેપિટલ એની આવૃત્તિ કયા સંદર્ભ ગણવાની છે? તો કેપિટલ એ ની આવૃત્તિ છે એ કેટલી છે? પી છે. અને સ્મોલ એની આવૃત્તિ છે એ કઈ છે? ક્યુ છે. બરાબર. તો હવે ધ્યાન આપજો, આપણે અહીંયા કેપિટલ એની જગ્યાએ પી ને મૂકીએ છીએ એટલે અહીંયા શું થશે? પી. બરાબર. અહીંયા થશે 2pq અને અહીંયા થશે qq. તો આને તમે પી સ્ક્વેર લખી શકો. બરાબર. આપણી પેન થોડીક કવરાવે છે, કશો વાંધો નહીં. તો આપણે આને પી સ્ક્વેર લખી શકશું. હા, લખી શકશું. આને આપણે આમ લખી શકશું 2pq પ્લસ ક્યુ સ્ક્વેર, આમ લખી શકશું. જુઓ, પી સ્ક્વેર ક્યાંથી આવ્યું? પી સ્ક્વેર હવે આપણને ખબર પડી ગઈ, અહીંયાથી પી સ્ક્વેર આવશે. 2pq ક્યાંથી આવશે? અહીંયાથી આવશે, એ ખબર પડી ગઈ. ક્યુ સ્ક્વેર ક્યાંથી આવશે? અહીંયાથી આવશે. કેમ કે એની આવૃત્તિ શું લીધી છે આપણે? એની આવૃત્તિ, કેપિટલ એની આવૃત્તિ પી લીધી છે અને સ્મોલ એની આવૃત્તિ ક્યુ લીધી છે. એટલે હવે પહેલા જે સૂત્ર હતું પહેલા સૂત્ર શું હતું? પી પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1 આવું હતું. પી પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1 આવું સૂત્ર હતું, જ્યાં કેપિટલ એની આવૃત્તિ બરાબર પી હતું અને સ્મોલ એની આવૃત્તિ બરાબર ક્યુ હતું. તો એ સૂત્ર પરથી બીજું સૂત્ર એક આપણને પ્રાપ્ત થયું. ક્યુ સૂત્ર પ્રાપ્ત થયું હતું. એના પરથી બીજું એક સૂત્ર આપણે એક સંકરણના પ્રયોગ દ્વારા પ્રાપ્ત કર્યું, કેમ કે અહીંયા તો આપણે એક જ લક્ષણને ધ્યાનમાં રાખીને વાત કરતા હતા. તો બીજું સૂત્ર આપણને પ્રાપ્ત થયું પી સ્ક્વેર પ્લસ 2pq પ્લસ ક્યુ સ્ક્વેર, આવું એક પ્રાપ્ત થયું સૂત્ર. તો હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંતનું એક આગળ જોયું એ સૂત્ર છે અને હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંતનું આ અહીંયા જોયું એ સૂત્ર છે. આને સીધું તમે ગોખી નાખો તો પણ ચાલે, એનસીઆરટીની અંદર લખેલું છે. પણ ગોખેલું લાંબો સમય ટકી શકે નહીં, એટલે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે આ સૂત્ર પી સ્ક્વેર પ્લસ 2pq પ્લસ ક્યુ સ્ક્વેર આવ્યું ક્યાંથી? તો એ ક્યાંથી આવ્યું છે? અહીંયાથી આવ્યું છે. એ અહીંયાથી આવ્યું છે.
બરાબર, કે જ્યારે તમે એક લક્ષણ માટેના બે કારકોની આવૃત્તિ, એક લક્ષણ માટેના બે જે કારકો, એક મુખ્ય જનીન અને એક એનું વૈકલ્પિક કારક, એની આવૃત્તિ શોધતા હોય ત્યારે એ એક સંકરણનો જ પ્રયોગ થશે ને. તો આપણે અહીંયા દર્શાવીએ છીએ, આપણે આગળ ભણી ગયા એ પ્રમાણેનો જ થશે. તો એના જનીન પ્રકારો આ ત્રણ પ્રકારના મળશે. હવે માની લ્યો કે આપણે આ જે કારકો છે ને એની આવૃત્તિ ધારી લઈએ. ઓકે, એ પહેલા આપણે વાત કરી દઈએ આ પર જે આપણે વાત કરી ને. એક મિનિટ. ઓકે, છેલ્લે પ્રશ્ન આપણે મૂક્યો છે લેક્ચરમાં, એના પર પછી જઈએ. હવે ઉપર જે હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંતની આપણે વાત કરતા હતા, એ હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંતની પ્રક્રિયાને અસર કરતા પરિબળો કેટલા પરિબળો છે? તો ભાઈ 5 પરિબળો છે. હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંત ક્યારે કામ કરે? તો ભાઈ જ્યારે કોઈ પણ પ્રકારનું નેચરલ સિલેક્શન વસ્તીને અસર ન કરતું હોય ને ત્યારે હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંતની મદદ વડે તમે જનીન આવૃત્તિ છે એ શોધી શકો. એમાં કોઈ પણ પ્રકારનું વિકૃતિ ન થતી હોવી જોઈએ, કોઈ સજીવ છે એ સ્થળાંતરણ ન કરતું હોવું જોઈએ, અને વસ્તી કેવી હોવી જોઈએ? ખૂબ જ મોટી હોવી જોઈએ, લાર્જ પોપ્યુલેશન હોવી જોઈએ, અને એની અંદર રેન્ડમ મેટિંગ થતું હોવું જોઈએ. બરાબર, એટલે લિંગી પ્રજનન વસ્તીના દરેક સજીવ સાથે અરસપરસ થતું રહેતું હોવું જોઈએ. આના વિશે ડિટેલમાં આપણે આગળ વાત કરીશું. બરાબર, અત્યારે વધારે ડિટેલમાં નથી લેતા કેમ કે આગળ આપણે એક હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંત મુજબ પ્રશ્ન સોલ્વ કરવો છે. ચાલો, હવે હાર્ડી વેઇનબર્ગના મત મુજબ એક વિશાળ વસ્તી, જો ધ્યાન આપજો, આને સમજવાનું છે. એક વિશાળ વસ્તી કે જે રેન્ડમ લિંગી પ્રજનન કરે છે, એટલે અરસપરસ પ્રજનન કરે, વસ્તીનો દરેક સજીવ એકબીજા સાથે લિંગી પ્રજનન દર્શાવે છે, જેમાં પ્રાકૃતિક પસંદગી, જનીન સ્થળાંતરણ, વિકૃતિ અને જનીનિક વિચલન ની અસર ના હોય તેના વિવિધ લક્ષણો માટેના જનીનોનો કુલ સરવાળો હંમેશા 1 પ્રાપ્ત થાય. હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંત શું હતો? P + Q = 1. તો કોઈ એક લક્ષણ માટેના બે કારકોની કુલ આવૃત્તિનો સરવાળો શું થાય? 1. પણ ક્યારે થાય? મતલબ હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંત ક્યારે કામ કરે? તો ભાઈ જ્યારે એ વસ્તીની અંદર પ્રાકૃતિક પસંદગી ન હોય, મતલબ એની અસર હેઠળ ન હોય, જનીન સ્થળાંતરણ ન થતું હોય, વિકૃતિની ઘટના ન થતી હોય, જનીનિક વિચલન ન થતું હોય, આવી સ્થિતિમાં હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંત મુજબ કોઈ વિવિધ લક્ષણો માટે પ્રાપ્ત જે જનીનો છે એ જનીનોનો કુલ સરવાળો હંમેશા કેટલો થશે? તો ભાઈ 1 થશે. બરાબર, એટલે અહીંયા લખ્યું જો P + Q = 1. ચલો આગળ સમજીએ. હજી હવે એક એક્ઝામ્પલ દ્વારા હું તમને વાત આખી સમજાવું. જો કોઈ પણ વસ્તી એક પેઢી બાદ હાર્ડી વેઇનબર્ગ સંતુલન પ્રાપ્ત કરે છે. ઓકે, ચલો અત્યારે એને જોવા દો. આપણે સીધા જે નીચે પ્રશ્ન છે ને એના પર આવીએ. શું છે જુઓ, તમને એક પ્રશ્ન પૂછ્યો છે હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંત ઉપરથી, છે કે કોઈ એક વસ્તી આપી છે જેમાં જનીન કેપિટલ A ની આવૃત્તિ 0.6 છે અને જનીન સ્મોલ a ની આવૃત્તિ 0.4 છે. તો વિવિધ જનીન પ્રકારની આવૃત્તિ શોધવાની છે આપણે. હવે એક કેપિટલ A છે અને એક સ્મોલ a છે, મતલબ એક જનીન છે અને એક એનું વૈકલ્પિક કારક છે. બરાબર, મતલબ લક્ષણ કેટલા છે? એક જ લક્ષણ છે, એટલે તમારે અહીંયા સીધો એક સંકરણનો પ્રયોગ જ ધ્યાનમાં લેવાનો છે. હવે શું કીધું છે જુઓ, કેપિટલ A ની આવૃત્તિ છે કેપિટલ A ની આવૃત્તિ શું છે? તો ભાઈ કેપિટલ A ની આવૃત્તિ છે 0.6 અને સ્મોલ a ની આવૃત્તિ શું છે? સ્મોલ a ની આવૃત્તિ છે 0.4. બરાબર, હવે આપણે આગળ હમણાં જ શીખ્યા કે હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંત મુજબ કેપિટલ A ની આવૃત્તિ = P અને સ્મોલ a ની આવૃત્તિ = Q. તો આપણી પાસે એક સૂત્ર છે P + Q = શું થાય? 1 થાય. તો કેપિટલ A અને સ્મોલ a ની કુલ આવૃત્તિ આ વસ્તીની અંદર કેટલી હશે? તો ભાઈ 1 હશે. 0.6 અને 0.4 1 થઈ જશે. પણ આપણને ઈ શોધવાનું નથી કીધું. આપણને શું કીધું? વિવિધ જનીન પ્રકારો. તો આપણે પહેલા એક સંકરણનો પ્રયોગ જ સીધો લઈ લઈએ. આપણી પાસે બંને કિંમતો તો છે જ, એટલે આપણે એક કામ કરીએ, એક સંકરણનો પ્રયોગ જ સીધો લઈ નાખીએ. આવી રીતે કે અહીંયા કેપિટલ A
ક્રોસ સ્મોલ એ બરાબર. હવે F1 પેઢીમાં શું આવશે? કેપિટલ એ સ્મોલ એ બરાબર. ને F2 પેઢીમાં કેપિટલ એ કેટલા મળશે? 1:2 એટલે આ શું થશે? કેપિટલ એ અને 1 સ્મોલ એ આવી રીતના પરિણામ આપણને F2 પેઢીનું મળશે. હવે બાજુમાં તમે અહીંયા લખો કે કેપિટલ એની આવૃત્તિ બરાબર તમે P લ્યો છો એટલે શું મળશે? સ્મોલ p એટલે આ થઈ ગયું બરાબર. એનું પર્સન્ટેજ શું છે? 1 બરાબર. પછી શું છે? જેમ 2 શું છે? PQ બરાબર. અને પછી પાછું જેમ 1 શું છે? 1 છે QQ. હવે આને આમે લખીએ PP છે એટલે P² બરાબર પ્લસ આને આવી રીતે લખીએ 2PQ પ્લસ આને Q² આમ લખી શકશું બરાબર. આપણે માત્ર આને શું કર્યું છે? આમાં કેપિટલ એ બરાબર P લઈ લીધું છે, કેમ કે કેપિટલ એની આવૃત્તિ બરાબર P છે અને સ્મોલ એની આવૃત્તિ બરાબર Q છે, તો આપણે એ જ કર્યું છે. હવે કિંમત મૂકી દો. કેપિટલ એની આવૃત્તિ શું હતી? તો 0.6, તો અહીંયા આવશે 0.6² પ્લસ 2.6 મલ્ટીપ્લાય 0.4 બરાબર. ડિસ્પ્લે આપણી સેટ ટૂંકી પડે છે એટલે નીચે લખી નાખીએ પ્લસ Q² ની કિંમત શું થશે? 0.4² આવી કિંમત મળશે. હવે એને સોલ્વ આ બાજુ કરીએ આપણે. તો P² ની કિંમત શું હતી? 0.6² તો અહીંયા શું આવશે? 0.36 આવશે પ્લસ 2.6.4 એટલે આ બે ગુણાકારમાં છે એટલે 6 ચોક 24 ગુણ્યા 2 થશે એટલે 0.48 થઈ જશે. 0.48 થઈ જશે પ્લસ શું થશે? પ્લસ થશે ચોકે 16 એટલે 0.16 થશે. તો આ આવૃત્તિને આપણે પર્સન્ટેજમાં લઈએ તો 0.36% આવૃત્તિ કોની હશે? 0.36% હશે કેપિટલ એની આવૃત્તિ. પછી 0.8% લખી દઈએ. 0.48% કોની આવૃત્તિ હશે? 0.48% આવૃત્તિ હશે કેપિટલ એ સ્મોલ એની. આ હશે કેપિટલ એની અને અહીંયા હશે 0.16% આવૃત્તિ કોની હશે? સ્મોલ એની. તો આપણને ત્રણ જનીન પ્રકારની આવૃત્તિ મળી ગઈ. પણ આ ત્રણેયનો કુલ સરવાળો તમે પાછો લઈ લ્યો 0.36 પ્લસ 0.48 પ્લસ 0.4 પાછું શું થઈ જતું હશે? 1 થઈ જતું હશે. મતલબ હાર્ડી-વેઇનબર્ગ સિદ્ધાંત મુજબ કોઈ એક લક્ષણ માટે જવાબદાર જનીનની કુલ આવૃત્તિ એના જેટલા વૈકલ્પિક કારકો હશે એ બધાની કુલ આવૃત્તિ કેટલી થાય? તો કે બધાની કુલ આવૃત્તિ છે એ 1 થાય. ચલો, આ પ્રકારના હજી ઘણા બધા ક્વેશ્ચનની એવું હશે તો એક લેક્ચર આપણે અલગથી આ પ્રકારના પ્રશ્નોને કઈ રીતે સોલ્વ કરવા એના પર જ લઈ લેશું બરાબર. આજે આપણે હાર્ડી-વેઇનબર્ગ સિદ્ધાંતને NCERT બહાર રહીને સમજ્યા છીએ. આપણે NCERTનો હાર્ડી-વેઇનબર્ગ સિદ્ધાંત સંદર્ભનો એક પણ મુદ્દો જોયો નથી બરાબર. અને આપણે લેક્ચરની ડ્યુરેશન એ વધી ગઈ છે એટલે આજે આપણે એક કામ કરીએ, આજના લેક્ચરમાં આપણે એટલું જ રાખીએ. NCERT સંદર્ભે હાર્ડી-વેઇનબર્ગ સિદ્ધાંત નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. ચાલો, અત્યારે હવે શું કામ કરીએ, આપણે તમને થોડુંક હોમવર્ક આપી દઈએ. તો હોમવર્કનો પહેલો ક્વેશ્ચન છે તમારો, સ્ટામ્પિંગ એટલે શું? બરાબર. સ્ટામ્પિંગ વિશે તમારે ટૂંકમાં માહિતી આપવાની છે બરાબર. સ્ટામ્પિંગ કોને કહેવાય? તમારો બીજો ક્વેશ્ચન, ચાર્લ્સ ડાર્વિનના બીજો ક્વેશ્ચન, જે ડાર્વિન હતા, ડાર્વિન પર કોના કાર્યનો પ્રભાવ પડ્યો હતો બરાબર, અથવા તો ડાર્વિન કોના કાર્ય દ્વારા પ્રભાવિત થયા હતા? તમારો બીજો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન 3, પ્રાકૃતિક પસંદગી માટેનું, ધ્યાન આપજો, પ્રાકૃતિક પસંદગી માટેનું શિખર જો કોઈ એક તરફ ખસતું હોય તો તે કયા પ્રકારની પ્રાકૃતિક પસંદગી દર્શાવે છે? આપણે ઓલા પિરામિડ વાળો ગ્રાફ તમને સમજાવ્યો હતો ને, એનો પ્રશ્ન છે. અને તમારો ચોથો ક્વેશ્ચન છે,
ઉપાર્જિત લક્ષણોનો સિદ્ધાંત કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો? ઉપાર્જિત લક્ષણોનો સિદ્ધાંત કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો? તો 4 ક્વેશ્ચન આજના લેક્ચરમાં આપણે તમને આપીએ છીએ. બધાએ ફરજિયાત કોમેન્ટની અંદર ક્વેશ્ચનના આન્સર કરવાના છે. બીજું, લેક્ચરને ધ્યાનથી જોજો, ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંત સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાય તો કોમેન્ટ કરજો, આપણે ફરી એક વખત તમને સમજાવીશું. ચાલો, તો આજના લેક્ચરની અંદર બસ એટલું જ. બેસ્ટ ઓફ